હેલો ફ્રેન્ડ્સ, ગુડ ડે ટુ એવરીબડી. હું એચબી પટેલ મારી એચબી ઇંગ્લિશ ગુરુ એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું અને એચબી ગ્રામર ગુરુ યુટ્યુબ ચેનલમાં પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી બે બ્રાન્ડ છે, ઇંગ્લિશની બે બ્રાન્ડ છે. એક એચબી ગ્રામર ગુરુ યુટ્યુબ ચેનલ, એચબી ઇંગ્લિશ ગુરુ ઓનલાઈન એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આજના આ લેક્ચરની અંદર આપણે સ્પેશિયલ યુઝીસ ઓફ આર્ટિકલ્સ જે તમે શીખી રહ્યા છો, આર્ટિકલની અવિરત સેવા તમે માની રહ્યા છો અમારી આ ચેનલ ઉપર, કે જેની અંદર કદાચ મને એવો વિશ્વાસ છે કે તમે ઘણા નવા એક્ઝામ્પલ આમાંથી શીખતા હશો, ઘણી નવી ટ્રીક આમાંથી તમે શીખતા હશો. તો તમને આનંદ થતો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. આમાં તમારે નવું કંઈ શીખવું હોય તો પણ તમે અમને જણાવજો અને અમારી આ ચેનલને તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો એના પછીનું આપણે પહેલી ખાલી જગ્યા છે, જુઓ. આઈ હેવ તુલસીદાસ, એપોસ્ટ્રોફી એસ છે, સમજી લો. પછી ખાલી જગ્યા રામાયણ. હવે આની અંદર કેવું થશે કે આઈ હેવ તુલસીદાસ રામાયણ પછી ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા છે આઈ હેવ તુલસીદાસ એપોસ્ટ્રોફિયસ ખાલી જગ્યા અને રામાયણ. હવે અહીંયા તમારે આર્ટિકલ મૂકવાનું છે. તો અહીંયા આ પ્રકારના આર્ટિકલમાં તમે જોયું હશે મિત્રો કે આપણે તમને શીખવાડ્યું હશે ને, એમાં એવું શીખવાડ્યું હશે કે પ્રોપર નાઉન હોય, ડેફિનેટ નામ હોય તો એને પહેલાં આર્ટિકલ ધ આવી જાય. એટલે રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ આ બધાની આગળ આર્ટિકલ ધ આવે એટલે અહીંયા તમે સીધો શું પકડો? આર્ટિકલ ધ પકડો. સમજાય છે કે નહીં? પણ અહીંયા આર્ટિકલ આવશે ન. કેમ આવું થયું? તો તમને આ માટે અમારી યુટ્યુબ ચેનલમાં પર્સનલ પ્રોનાઉન અને એની કેઝીસનો એક ટૉપિક મૂકેલો છે, સર્વનામ એની વિભક્તિઓ. એનામાં તમે જશો એટલે તમને ખબર પડી જશે. અને આ એપોસ્ટ્રોફી એસના ઉપયોગોવાળો પણ ટૉપિક અંદર મૂકેલો છે. એ પણ તમે જોશો એટલે તમને ખબર પડી જાય કે એપોસ્ટ્રોફી એસવાળું નામ હોય તો એની પછી કયું આવે અને ના આવે. એપોસ્ટ્રોફી એસવાળું નામ છે ને એ સંબંધ બતાવે. શું બતાવે છે? સંબંધ. જેમ આ છે એક્ઝામ્પલ તરીકે માય, પછી અવર, યોર, આ બધું સંબંધ બતાવે છે. એટલે આની પછી સીધું શું હોય? નામ જ હોય. આની પછી વચ્ચે કશું આવે નહીં. એટલે આ સંબંધ દર્શાવે છે એટલે એની વચ્ચે કશું ના આવે એટલે સીધો આવી જાય નો આર્ટિકલ. એટલે ખાલી જગ્યા પછી ગમે એટલે એવું પરફેક્ટ નામ હોય. ધારો કે તાજમહાલનું નામ આપેલું હોય પણ તાજમહાલની આગળ ખાલી જગ્યા હોય તો આપણને ખબર ધ તાજમહાલ. પણ જો એ ખાલી જગ્યાની પહેલાં મુમતાઝ અને એપોસ્ટ્રોફિયાઝ આપ્યું કે ભાઈ તાજમહાલ છે તો એ કોના માટે બનાવેલો છે? તો મુમતાઝ માટે. એટલે મુમતાઝ તાજમહાલ, તો પછી ત્યાં મુમતાઝ અને તાજમહાલની વચ્ચે ખાલી જગ્યા હોય તો ત્યાં આર્ટિકલ આવે નહીં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આવી ટ્વિસ્ટ બાબતો આપણી પરીક્ષામાં પૂછાતી હોય છે. એના પછીનું તમે જોશો સી ફાઉન્ડ. ફાઉન્ડ એટલે મળવું, શોધવું, જરી જવું. એને મળી ગયું, ખોવાયેલી વસ્તુ મળી જાય ને અને પણ ફાઇન્ડ આઉટનું ભૂતકાળ ફાઉન્ડ આઉટ, શોધી કાઢ્યું. ફાઉન્ડ એટલે મળી ગયું. પછી બ્લેન્ક, 1 રૂપી કોઈન, એને 1 રૂપિયાનો સિક્કો મળ્યો, અથવા કે જે ચાલતી જતી હોય રસ્તામાંથી એને 1 રૂપિયાનો સિક્કો મળ્યો એવો મિનિંગ થાય. તો અહીંયા છે અ, એન, ધ અને નો આર્ટિકલ. તો કયો છે જવાબ આવે? 1 સેકન્ડ તમે વિચારો, પછી હું તમને જણાવું કે આની અંદર સાચો જવાબ આ આવે. ભેજું તમારે ચલાવવું પડશે. મારું કામ તો કિક મારવાનું છે. કિક મારે પછી દોડે તો એન્જિન, ગાડી જ દોડે, સમજી લો. તો અહીંયા ઘણાએ જવાબ મૂક્યો હશે નો આર્ટિકલ, કે ભાઈ અહીંયા 1 છે તો પછી નો આર્ટિકલ આવે એવું વિચાર્યું હશે. પણ અહીંયા શું થશે? તો પછી ઘણાએ કહો તો એન મૂક્યો હશે, કારણ કે સ્વર છે ને, આ ઓ એ સ્વર છે. ઓ એ સ્વર છે. અગાઉના લેક્ચરમાં પણ મેં તમને આર્ટિકલમાં સમજાવ્યું છે કે અંગ્રેજીની અંદર 5 સ્વર છે પણ એના ઉચ્ચાર 20 ઉચ્ચાર થાય છે. તો આ લખાયું છે અહીંયા ઓ, પણ આ ઓનો ઉચ્ચાર શું થાય છે? વ, ન. અને આ વ એ પોતે શું બની જાય છે? વ્યંજન. અને વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ કયો આવે? અ આર્ટિકલ આવે. એટલે 1 રૂપિયાનો સિક્કો મળ્યો એવો મિનિંગ થાય આનો. શું થાય? સી ફાઉન્ડ અ 1 રૂપી કોઈન. એને સિક્કો તો મળ્યો પણ કેવો? 1 રૂપિયાનો 1 સિક્કો. એવો 1 રૂપિયાના 2 સિક્કા, 1 રૂપિયાના 3 સિક્કા. એટલે અહીંયા અ આવશે જવાબ. રેડી? એની પછી જુઓ, આના અગાઉના લેક્ચરની અંદર આર્ટિકલના લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું. ઓનલી પછી ખાલી જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલ કુડ યુનિફાય ધ પ્રિન્સલી સ્ટેટ્સ,
કે માત્ર સરદાર પટેલ એક હતા કે જેને રજવાડાઓને એક કરી દીધા અને અખંડ ભારત બનાવ્યું, યુનિફાઈ એટલે ભેગા કરી દેવા, બરાબર છે? તો અહીંયા આના પહેલાંનું આર્ટિકલનું લેક્ચર જોયું હશે જે મિત્રોએ, એને આ જવાબ 1 સેકન્ડમાં જવાબ આવી ગયો હશે. મેં સમજાવી જ છે ઓનલી સાથે કયો આર્ટિકલ આવે ને કયો ના આવે એ સમજાવી છે. તો કયો જવાબ આવશે અમને કોમેન્ટ કરીને જણાવજો તમે, અમે કહીએ પહેલાં, અને પછી તમે જોશો તો તમને ખબર પડી જશે. તો મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવી હતું, ખાલી જગ્યા પછી ઓનલી, તો અહીંયા શું આવે? ધ, ખાલી જગ્યા પછી ઓનલી, અને ઓનલી પછી ખાલી જગ્યા તો અ અથવા એન આવે ઉચ્ચાર પ્રમાણે. તો અહીંયા સરદાર છે તો અહીંયા આર્ટિકલ શું આવે? ઓનલી અ સરદાર. આ પ્રકારની ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. તો આ પ્રકારનું જો તમારે શિક્ષણ લેવું હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો. અને જો ડિટેલ થિયરી સાથે તમારે જોવું હોય તો પછી અમારી HB ઇંગ્લિશ ગુરુ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો. તો એની અંદર ખૂબ ડિટેલથી આપેલું છે. ગુજરાતની કોઈ ફેકલ્ટીએ કોઈ ટોપિક એટલો ડીપ નહીં બનાવ્યો હોય એટલા દરેક ગ્રામરના ટોપિકને અમે ડીપ બનાવ્યા છે. વર્બ તો એના બધા જ પ્રકારો, નાઉન તો બધા જ પ્રકારો, પ્લુરલ તો પ્લુરલમાં ખાલી નાઉન નહીં, નાઉન, કાઇન્ડ્સ ઓફ નાઉન, કમ્પાઉન્ડ નાઉન, બધા જ પ્રકારના નામ એની અંદર આવી જાય છે. તો એની અંદર કશું બાકી રહેશે નહીં. એટલે એકવાર અમારી જો આ એપ્લિકેશનનો અભ્યાસ કરી લીધો તો તમારું અંગ્રેજીનું સંપૂર્ણ નોલેજ કમ્પ્લીટ થઈ જશે, એની અમે ગેરંટી આપીએ છીએ. એના પછીનું છે જો વિમલ ઇઝ, પછી ખાલી જગ્યા મોર હેન્ડસમ ઓફ ધી 2 બોયઝ. આ ખાલી જગ્યા પણ પરીક્ષામાં પૂછાયેલી છે. અહીંયા વિમલ છે પણ એ ખાલી જગ્યામાં બીજું કોઈ કરતા હતું, ખાલી જગ્યા બેઠી જ હતી. હવે જે વિદ્યાર્થીઓને મેં શીખવાડ્યું છે, મારી પાસે ગાંધીનગર ઓફલાઈન આવીને ક્લાસીસ કરેલા છે, ગુજરાતના દરેક પ્રદેશમાંથી આવે છે. સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, બધા પ્રદેશના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આવીને મારી પાસે અંગ્રેજી ભણી ગયેલા છે અને આજે સારી સરકારી નોકરીમાં લાગી પણ ગયેલા છે. અને વર્ષોથી અમે ખાલી આ જ કામ કરીએ છીએ, સમજી લો. તો વિમલ ઇઝ, તો અહીંયા ઘણાને એવું થશે કે તમે તો અગાઉ લેક્ચરમાં એવું કીધું હતું આર્ટિકલના લેક્ચરમાં કે જો વિશેષણ છે અહીંયા જો મોર હેન્ડસમ, આ વિશેષણનું બીજું રૂપ છે. હેન્ડસમ છોકરા માટે હેન્ડસમ વપરાય, છોકરી માટે બ્યુટીફુલ. છોકરી હોય તો બ્યુટીફુલ કહેવાય, છોકરો હોય તો હેન્ડસમ. તો એનું બીજું રૂપ શું થાય? મોર હેન્ડસમ. અને ત્રીજું રૂપ થાય મોસ્ટ હેન્ડસમ. હવે જો મૂળ રૂપ હોય એની પછી નામ હોય તો અ કે એન આવે, ત્રીજું રૂપ હોય મોસ્ટ હોય તો એની સાથે આર્ટિકલ ધ આવે. પણ અહીંયા તો બીજું રૂપ છે. તો તમને એમ થશે કે આમાં તો સારું કોઈ આર્ટિકલ આવશે જ નહીં. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરી દે, વિમલ ઇઝ અ મોર તો આવે નહીં, તો કે નો આર્ટિકલ, નન આર્ટિકલ મૂકશું. અહીંયા અ પણ નહીં આવે. પણ અહીંયા આ ખાલી જગ્યાની ટ્વિસ્ટ બાબત કઈ છે એ હું તમને સમજાવી દઉં. જુઓ કે આ પ્રકારની આ વિશેષણના બીજા રૂપની ખાલી જગ્યા છે. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, ક્લેવર તો ક્લેવરર, રીચ તો રીચર, ટોલ તો ટોલર. ખાલી જગ્યા પછી વિશેષણનું બીજું રૂપ આપેલું હોય અને એ વિશેષણના બીજા રૂપ પછી ઓફ ધી ટુ, આ 3 શબ્દો જોવાના. ઓફ ધી ટુ દેખાય તો ઓફ ધી ટુ સાથે ખાલી કયો આર્ટિકલ આવે? ધ આવે. એટલે વિમલ ઇઝ ધી મોર હેન્ડસમ ઓફ ધી 2 બોયઝ. એટલે વેન એવર યુ ફાઇન્ડ ધ વર્ડ્સ લાઇક ઓફ ધી ટુ યુ હેવ ટુ યુઝ આર્ટિકલ ધ. કેટલું સિમ્પલ છે. આ બધું ભણવાનું એક જ વખત ભણવાનું છે, આ પછી સમજી જ લેવાનું છે. પછી પરીક્ષામાં ખાલી જગ્યાઓમાં તમારે, એટલે મારા પાસે બનેલા વિદ્યાર્થીઓ પૂરેપૂરા 20માંથી 20 માર્ક્સ ઇંગ્લિશમાં લાવે છે. કેમ લાવે છે? આના કારણે લાવે છે. અને ઇન ટાઈમ પાછું પેપર પૂરું થઈ જાય. ઘણાને તો પ્રશ્નપત્ર પૂરું જ નથી થતું, જવાબ લખવામાં જ, અને 2 કલાકનો સમય 3 કલાકનો હોય તો કહો તો 200 પ્રશ્નોમાંથી 150 સોલ્વ કર્યા હોય, પેપરનો ટાઈમ પૂરો થતો હોય છે. અને ઇંગ્લિશમાં ઇન ટાઈમમાં બધું કામ પૂરું કરતા હોય છે. એનું કારણ આ છે, અમારું કોચિંગ, અમારું ગાઈડન્સ. તમે પણ આવા માસ્ટર બની શકો છો. જો ડિટેલમાં ભણવું હોય તો અમારી એપ્લિકેશન છે, અમારા ઓફલાઈન છે, નહીં તો પછી આ યુટ્યુબ ચેનલ તો અમારી તમારી સાથે છે જ, સમજી. પછી એક આ મહત્વની ખાલી જગ્યા, આ પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ખાલી જગ્યા પછી પોએટ એન્ડ ખાલી જગ્યા, મતલબ બ્લેન્ક પોએટ એન્ડ બ્લેન્ક રાઇટર were invited in the functions. તો અહીંયા કયો આર્ટિકલ મૂકશો? તો બંનેમાં અહીંયા જો અ પછી ધ અને ધ.
તો અહીંયા મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. હવે આ ખાલી જગ્યાનો ટ્વિસ્ટ પોઈન્ટ કયો છે કે આ બંને કોમન નાઉન છે. પોએટ પણ કોમન નાઉન છે, રાઇટર એટલે લેખક અને કવિ બંને કોમન નાઉન છે. હવે જ્યારે વાક્યની શરૂઆતમાં બે નામ હોય અને બંનેની આગળ ખાલી જગ્યા હોય તો અહીંયા નામ આપેલું છે, જેવું વર આપેલું છે, એટલે વર એટલે કેટલું થયું? બહુવચન થયું. તો આ પ્રકારની ખાલી જગ્યા હોય અને બંનેની આગળ ખાલી જગ્યા હોય અને જો ત્યાં બહુવચનનું ક્રિયાપદ આપેલું હોય તો બંનેની આગળ આર્ટિકલ કયો આવે? અ આવે. કે અ પોએટ એન્ડ અ રાઇટર વર ઇન્વાઇટેડ ઇન ધ ફંક્શન, કે કાર્યક્રમમાં એક લેખક અને એક કવિને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને જો અહીંયા ઇઝ આપેલું હશે કે અહીંયા વરની જગ્યાએ શું આપેલું હોય? વોઝ આપેલું હોય, તો અહીંયા ખાલી શું આવી જશે? અ પોએટ એન્ડ રાઇટર. બરાબર છે? તો એક એટલે એક જ વ્યક્તિ થઈ ગયો. જ્યારે અહીંયા વર છે એટલે કેટલા વ્યક્તિઓ થયા? બે વ્યક્તિઓ થયા. એટલે બે વ્યક્તિઓ થાય એટલે બંનેની આગળ શું આવે? અ અને અ. આ ધ્યાન રાખીશું. તો આ પ્રકારનું અંગ્રેજી ગ્રામર સાથેની ખાલી જગ્યાઓ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતી હોય છે. અને આ પૂછાય એટલે ટ્વિસ્ટ બાબતો હોય. પેલા સ્વર વ્યંજનવાળી તો આપણને ખબર પડી જાય, પણ આવી જ્યારે પૂછાય ત્યારે આપણને મુશ્કેલી કરતી હોય છે. તો આવી સતત આવી પ્રકારની ખાલી જગ્યાઓ સાથે અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા માટે આવીશું. તમે ખાલી આની સાથે અમારી સાથે જોડાયેલા રહેશો તો પણ તમારું ઘણું અંગ્રેજીનું નોલેજ ઇમ્પ્રૂવ થઈ જશે. ઓકે, તો ફરીથી આપણે નવા લેક્ચર સાથે અને નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી સી યુ, ગુડ બાય, જય હિન્દ.